નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે ફરી એક નવું એવું કુદરતી દ્રશ્ય એટલે ગુફા જે ડુંગરમાં આવેલું છે અને કયા ગામમાં છે અને કેવી ગુફા છે અને નાની કે મોટી અને આજુબાજુનો જે માહોલ છે, જે વિસ્તાર, તે લોકેશન આપણે જણાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, હાલ આપણે આવ્યા છીએ રામપર સારવા, જે નખત્રાણા તાલુકામાં આવેલું છે. રામપર સારવા ગામ, અને રામપર સરવાની રામપર જે આ બાજુ ગામ છે તેની બાજુમાં સરવા જૂનું ગામ હતું, ત્યાં આપણે એક નાનકડો એવો ડુંગર છે અહીંયા, અને ડુંગરની અંદર અહીંયા એક ગુફા આવેલ છે. સુંદર મજાની ગુફા છે. તો અહીંયાથી આપણે અંદર જે જવાય અને કેવી ગુફા છે અંદર તે આપણે જોઈશું. અને પહેલાં આપણે અહીંયા બહારનો જે વ્યૂ જોઈએ તો બહારનો પણ સુંદર દ્રશ્ય અહીંયા કને આપણે ફોટોશૂટ કરવા હોય કે જોવું હોય તો પણ સારો એવો સુંદર અહીંયા નજારો છે. અને ખાસ અહીંયાની જે વાત કરીએ કે આ ગુફા મેન હાથે બનાવી છે કે કુદરતી છે, તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો હજી આપણે બહારનું જે દ્રશ્ય છે આગળનો તે આપણે જોઈ લઈએ. તો દરેક જે આવા જોવાલાયક કુદરતી સ્થળો હોય છે ત્યાં આપણા જેવા જે માણસો જતા હોય અને પોતાની યાદગીરી માટે નામ લખતા હોય તો અહીંયા જોઈ શકો તમે કે ઘણા એવા અહીંયા નામ લખેલા છે પથ્થરમાં. અને આ બધો પથ્થર છે તે ડુંગરમાં જે આપણે જોવા મળી રહ્યું છે. અહીંયા પણ નાનકડું એક બખોલું છે, અને આગળ પણ અહીંયા સુંદર મજાનું દ્રશ્ય તમે જોઈ શકો છો. આ બધો પથ્થર અહીંયા એકદમ કલરવાળો, અલગ અલગ કલર છે, લાલ, પીળો, બ્લેક, અને ચારે બાજુ એવું સુંદર વાતાવરણ, હવામાન. અને આજુબાજુમાં પણ અહીંયા જે મંદિર આવેલું છે તે મંદિર વિશે પણ આપણે જાણકારી મેળવીશું અને ત્યાં દર્શન પણ કરીશું. તો પૂરેપૂરું આપણે અહીંયા જો લોકેશન અને માહિતી મેળવીશું આ વિડીયોમાં. તો હવે આપણે અહીંયાથી જાશું ગુફામાં આવે, અને ગુફા કેવી છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા જે સમતલ જમીન છે ગુફાની બહાર, અને અહીંયાથી એકદમ સીધો મકાનના જેવો જ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, જાણે બનાવેલું એવી જ લાગી રહી છે આપણને. સીધી દિવાલ છે, અને દિવાલમાં અહીંયા કને મેન મોટો જે એન્ટ્રી ગેટ અહીંયાથી જવાય અંદર, અને તેની બાજુમાં નાનકડી બારી જેવું પણ અહીંયા છે. અહીંયા કને એક આ ને આ બીજું બે બારી જેવા છે. અને હવે આપણે અંદર જઈને જોશું કે કેવી છે ગુફા, અંદરથી કેવી દેખાય છે અને શું છે ગુફામાં તે પણ આપણે અંદર આપણે નજરો. તો અહીંયા અંદર આપણે પ્રવેશ કરતા જ ને જે અહીંયા ખાતર જોવા મળી રહ્યું છે, જે અહીંયા સ્થાનિક જે લોકો છે માલધારી, તે લગભગ ચોમાસા દરમિયાન જો વરસાદ વધારે હોય તો અહીંયા કને જે પોતાનો માલ, જે જાનવર, પશુ અને બકરી કે ઘેટા તે અહીંયા પૂરતા હોય છે. કારણ કે અંદર આ ગુફામાં અહીંયા કને ઊભે તો વરસાદ તેના ઉપર પડે નહીં અને સ્વસ્થ સારી રીતે અહીંયા રહી શકે તેવી સુવિધા. અને અહીંયાથી આપણે સામે જઈશું તો આ બાજુ ગુફા છે, ને ખાતર અહીંયા વધારે છે. આ બાજુ ગુફામાં જવાનો રસ્તો છે, અને કેટલી ઊંડી ગુફા છે તે આપણને ખબર નથી, પરંતુ હાલ આપણે અહીંયાથી એન્ટર થયા છીએ અને અંદર આવી ગયા છીએ. અને સૌપ્રથમ તો આપણે અહીંયાનું ચારે બાજુનું જે નીચે ને બધું જોઈ લઈશું, કારણ કે હાલ ગરમી છે, ઉનાળાનો સમય, જીવજંતુ પણ હોઈ શકે, અને અંધારું પણ બહુ વધારે છે. અને આજે આપણે લગભગ 5-6 વાગ્યાનો સમય છે. તો સૂર્યાસ્તનો જે સમય છે, ને ટોર્ચ બોચ આપણે સાથે લાવ્યા નથી, અચાનક આવી ગયા છે. અહીંયાથી બહાર પણ થોડોક પ્રકાશ આવી રહ્યો છે. અને આ બાજુ જે ગુફા છે તે પણ આપણે અહીંયાથી જોવાની કોશિશ કરશું. તો આ ગુફા છે. પહેલાં આપણે અહીંયાથી એન્ટર થયા, અને તેની સામે ગુફા, પછી વળી આમ વળાંક વારે છે. તો અહીંયા સામે કેટલી ઊંડી છે તે આપણને ખબર નથી, પરંતુ ગુફા સામે આપણને એકદમ અંધારું દેખાઈ રહ્યું છે, અને ચામાચીડિયા પણ વધારે છે. અને અંદર કોઈ નાનકડું મોટું કોઈ જાનવર પણ છે, જેનો અવાજ આપણને પગનું આવી રહ્યો છે. અંદર દોડાદોડ કરે છે. અંધારું બહુ વધારે છે અંદર,
તો આ છે ગુફા. કદાચ તમને સંભળાતો હોય તો અંદરનો અવાજ કંઈક આવી રહ્યો છે જનાવરનો. અને આપણે બત્તી જો તો આપણે અંદર જોઈ શકીએ કે કેટલી ઊંડી છે ગુફા. તો ફરીવાર આપણે ક્યારેક આવશું ટોર્ચ લઈને ત્યારે આપણે અંદરનો જોશું કે કેટલી ઊંડી છે. હાલ આપણે અહીંયા કને પ્રવેશ કરીને અહીંયા જે આંટી છે વળાંક તેની સામે અહીંયા કને ગોળ આકાર તમે જોઈ શકો છો. એકદમ ગોળ આકારનો અહીંયા ગુફા. તે અંદર આપણે જાશું તો એકદમ અંધારું છે, જે આપણે હાલ લગભગ કાંઈ નહીં દેખાય અહીંયાથી. પરંતુ ટોર્ચ હોય તો ખબર પડે ને વધારે માહિતી અહીંના જે વડીલ છે ગામના તેની પાસેથી પણ આપણે મેળવીશું. તો ગુફા તો બહુ આમ જોવા જઈએ તો જાણે બનાવેલો એવી જ આપણે લાગી રહી છે, કારણ કે અહીંયા પણ એકદમ ગોળાકારની, અંદર પણ કેટલી ઊંડી ને લાંબી છે તે પણ આપણને ખબર નથી. અને અહીંયા આગળની આ જે મેન ફ્રન્ટનો ભાગ છે ત્યાં આ નજારો તમે અહીંયા જોઈ શકો છો. તો એકદમ ઊંચી આપણે ઊભા અહીંયા આવીએ એવી જ મોટી ઊંચી ગુફા છે. ને અહીંયાથી બારીનો સુંદર મજાનું દ્રશ્ય અહીંયા બહારથી આપણે જોવા મળે એવો કુદરતી જગ્યા. ને આવા કુદરતી લોકેશન જોવાનો આપણે બહુ વધારે રસ હોય છે, પરંતુ માહોલ જ કંઈક એવો હોય કે આપણે અચાનક જ આવી તૈયારી થઈ જાય. આપણે રામપર આવ્યા હતા અને જાણવા મળ્યું કે અહીંયા એક ગુફા છે તો આપણે પહોંચી આવ્યા. પરંતુ પહેલાંથી જો આપણું અહીંયાથી જો વિચાર્યું હોય અને આપણે અહીંયા કોઈનો સંપર્ક કરી અને ટોર્ચ બોચ હોય તો બરાબર થાય, પરંતુ એટલો આપણી પાસે આજે ટાઈમે નથી. ફરી બીજી વાર ક્યારેક આપણે અંદરનો ટોર્ચ લઈ આવશું અને ટ્રાય કરશું કેટલી ગુફા છે અંદર લાંબી. અહીંયાથી જોશો, અહીંયાથી આપણે ગયા હતા ને આ વળાંક છે, સામે કેટલી લાંબી છે આપણને ખબર નથી, પરંતુ છે જોવાલાયક અને સુંદર મજાની છે. તો મિત્રો આ સામે જે તમે નાનકડો ડુંગર જોઈ શકો છો તેની અંદર આપણે જે ગુફા જોઈ અને તેની એકજટ સામે અહીંયા કને જે મંદિર આવેલું છે ત્યાં પણ આપણે મંદિર વિશે પણ જાણીશું. તો મિત્રો આપણે સામે અહીંયા જે ડુંગર દેખાય છે તેની અંદર આપણે જે ગુફા જોઈ અને તેની આગળ આપણે મંદિરની વાત કરતા હતા. તો હાલ આપણે આ મંદિરની અંદર છીએ. અહીંયા સામે મંદિર આવેલું છે અને અહીંયા વડીલ છે આપણા જે રામપરના, તેની પાસે પણ આપણે માહિતી મેળવીશું. તો મિત્રો હમણાં જે સાંજનો સમય છે અને આરતી ચાલુ હતી એટલે આપણે વિડીયો કટ કરવો પડ્યો. ફરી આપણે ચાલુ કરીએ. તો હવે આપણે જે મંદિરમાં પહોંચી આવ્યા છીએ અને અહીંયા જે મંદિર છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો સામે ડુંગરની સામે જ અહીંયા જે મંદિર છે, તો બે મંદિર છે, એક અહીંયા ને એક આ બાજુ. મંદિરની આપણે પૂરેપૂરી માહિતી મેળવીશું અને આપણે જે ગુફા છે તેની પણ માહિતી મેળવીશું. તો અહીંયા શંકરનું મંદિર છે કા. તો આપણા અહીંયા રામપર ગામના જે વડીલ છે અને અહીંયા જે સેવા કરે છે તે પણ આપણી સાથે છે પૂજારી. શું નામ છે તમારું? બાવાજી. વાલગરભાઈ બાવાજી અહીંયા સેવા કરે છે. શંકરનું મંદિર છે ને? શંકરનું મંદિર જૂનું, વર્ષોનું જૂનું મંદિર છે. હા, તો વર્ષો જૂનું મંદિર છે અહીંયા આગળ. અને સામે આપણે જીવામાનું મંદિર છે ને, સામે તમે જો છો એ જીવામાનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું. અને વર્ષો જૂનું મંદિર છે. હાલમાં થોડું ઘણું અહીંયા જે કામકાજ કરેલ છે ટાઇલ્સનું ને અહીંયા જે સ્લેબનું આ છાપરું, તો સારો એવો વિકાસ કર્યો છે રામપર ગામમાં, રામપર સરવા. અને અહીંયા દર્શન કરી લઈએ આપણે બરાબર. જય મહાદેવ, જય ભોલેનાથ, જય ભોલેનાથ. રજવાડાનું જૂનું મંદિર છે. હા, રાજાશાહી વખતનું જૂનું મંદિર. હા, અને અહીંયા આપણે પહેલાં જૂનું ગામ હતું ને કાં અહીંયા કને? સરવા રામપર. હા, સરવા રામપર. પહેલા સરવા હતું, પછી હવે રામપર થયું. બરાબર. એટલે પહેલાં અહીંયા સરવા ગામ હતું, હવે આપણે રામપર ગામ આ બાજુ. બરાબર. જૂનું ગામ છે આ રામપર સરવા. રામપર સરવા. હા. અને હવે આપણે જીવામાનું દર્શન કરીએ ત્યારબાદ આપણે ગુફાની પણ થોડી ઘણી માહિતી મેળવીશું.
હા, તો આ છે મા જીવામાનું મંદિર. ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. જય માતાજી. આ ઠાકર મંદિર. બરાબર. આ બાજુ જીવામાનું આવે ને મંદિર. હા, ખાલી હાથ જ આવ્યો છે. બરાબર. જૂનું મંદિર છે જીવામાનું. તો આપણે અહીંયા જે આ ગુફા છે તે ગુફા તમારા લગભગ અનુભવ પ્રમાણે ખોદેલે કે પછી કુદરતી એ? ના, પેલા રજવાડામાં ખોદેલી કામ છે એવું સાંભળ્યું છે અમે. હા, વડીલો એવા કહી ગયા કે આમ રાજાશાહી વખતમાં કદાચ ખોદી હશે. ખોદી છે. હા, હવે અમુક વાત એમ કરે છે આ ગુફા સીટ ખોંભળી જાય છે, પણ હવે ખોંભળીને આપને કોઈ ખબર નથી. હા, એ વાત સાચી. ઓછામાં ઓછા લગભગ 15-20 ફૂટ 40 ફૂટ જેવું અંદર જવાય છે. હા, એટલે સુધીમાં ગયા છો તમે એમ. હોય. બરાબર. પરંતુ ક્યાં નીકળે છે એ કોઈને ખબર નથી, પરંતુ લોકો આયકા પ્રમાણે એ ખોંભળી નીકળે છે એવું અહીંયા સાંભળવામાં આવ્યું છે. કા વાતાવરણ સાંભળી છે. હા, બરાબર. એ તો જે આગળ જે હશે તે, પરંતુ જગ્યા લોકેશન બહુ સારું છે. અને આપણે રામપર સરવા નખત્રાણા તાલુકાનું ગામ. અને વિડીયો લોકેશન અને માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી આવા વિડીયો નવા જોવા મળતા રહેશે. ધન્યવાદ.